ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. તો આપણે આજે સવારમાં છે, આજે ત્રીજી વાડીની વિઝિટ છે આજે. અને અહીંથી જો આપણે ટ્રેન દેખાય, જો સવારમાં પાછી આજે ટ્રેન નીકળી છે. એટલે આ વાડી આપણે આવ્યા છે એડા વાડી, અને મમ્મીએ સવારમાં આવીને શુભ આરંભ કરી દીધો છે અહીંયા. મને એમ કેતા નથી ઉતાવળે આંબા નો પાકે, આ ઉતાવળ કરી તો ઢોરાઈ જાય. જો જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. આ ઉતાવળે આવા કામ થાય. મમ્મીએ આ બધા એડાનું પેકેટ ઊંધું પકડ્યું ને ઢોયરું બધું જો ભરે છે. થેલી માંથી લીધું તો આ ઊંધું પકડ્યું તો અડધું ઠલવાઈ ગયું. લાટાણમાં કામ વધાર્યું, કામ વધી ગયું. એટલે અને પપ્પાને કાલે ટ્રેક્ટર મોરવાડમાંથી મનીષભાઈનું પછી બપોર પછી પતાવીને અહીંયા હાંક્યું હતું. એટલે અહીંયા સુધી હાલ્યું હતું ને પછી હાકે છે. જો અહીંથી એટલું હાલી ગયું છે ને ખૂણો બાકી છે. એટલે ખૂણો હાંકવાનો છે, રાપ લાગે છે ખૂણામાં. એટલે એ લાગી જાય એટલે આપણે ખેતર ચોખ્ખું થઈ જાય અને ખળબળ કાંઈ રહે નહીં. આપણે આમાં પણ કાલે જેમ તુવેર સોંપીને એમ આમાં એડા સોંપવાના છે. જ્યાં જ્યાં ખાલું રહ્યું હોય ત્યાં આપણે એડા સોંપવાના છે. ચાલો હવે એડા મમ્મીને ભરાઈ ગયા છે. એટલે હવે એડા ભરાઈ જાય એટલે પછી આપણે પહેલેથી ચાલુ કરી. જ્યાં જ્યાં મોટો મોટો ગેપ હોય એમ કે કાંટા કાંટા જ વાવેલા, પણ ક્યાંક નો ચક્કરે ઉપાડ્યું હોય ત્યાં આપણે પાછા વાવવા પડે. હા, કાપી નાખ્યા. ભરવાડું ને અમુક છે ને પાન ફૂટે ને એટલે પાંદર નું ડોક હોય ને ત્યાંથી આમ પટકાવી નાખે એટલે ત્યાં પછી ખાલું પડે. એટલે એ બટકાવેલું છે ને બધું છે ત્યાં પાસે સોંપવા જોઈએ. આમાં તો બહુ છે નહીં, આમ ઘાટા જ લાગે છે એમાં. જો ઘાટા ઘાટા જ ગયા હે. બબે આયરું લઈ નાટા મારી લઈ. બબે મોરવાડમાં બબે આયરું લઈ નાટો મારી લીધો. અહીં બબે આયરું લઈ નાટો મારી લે એટલે કલાક દોઢ 2 કલાકનું કામ છે. હા, પૂરું થઈ જાય. તો આ એડા વાળું આપણું ખેતર છે ને, એમાં આવા મુંડા છે. જો આ મુંડો દેખાય છે, આ ખતરનાક મુંડો. પપ્પા એવું કે છે. આ શું કરે પપ્પા? આ મુંડો કરે શું? આમ એ મુંડો હે ને થડ ખાઈ જાય ને છોડવા સુકાઈ જાય ઉભા. થડ ખાઈ જાય. આ મુંડો હે ને થડમાંથી આ એડો હોય ખાઈ જાય. જો નવો મુંડો હોય, આ થડ ખાઈ જાય ને એડાને હૂકવી નાખે. ને જો આવી લીલી ઈયળું છે, પાંદડા ખાઈ જાય છે. તો આવી રીતના આખા પાંદડા ખાઈ જાય ને આખું એડાને બુઠ્ઠું કરી નાખે. પછી આ ઉગી ન કે ગ્રોથ ના કરી શકે. તો અત્યારે અમારે છે અહીંયા હવે પૂરું થવા આવ્યું છે બધું. અમારે થઈ ગયું. પપ્પાને ટ્રેક્ટર તો કઈ નખાઈ ગયું એટલે થોડુંક સોંપાવા લાગતા હતા. એટલે આપણે આખું હવે સોંપાઈ ગયું છે. જો આ રીતના સોંપે, પેલા દાંતેડીથી ખાડો ગારે મૂકી ને પછી એડો નાખી દે. જો હમણાં બતાવું અહીંયા આપણે મેંથી બાકી છે લીમડો ઉગ્યો હે, લેમન લીમડો ટ્રેક્ટરના વ્હીલ આયલા છે ને એટલે કઠણ છે. કઠણ છે એટલે થોડો ખાડો નથી થતો અહીંયા. જો આ રીતના આમ કરવાનું. પણ અહીંયા છે ને આનું પાણી પડતું હોય એટલે આમ પાણીનું કઠણ થઈ ગયું. ટ્રેક્ટરના વ્હીલ હાલેલા છે એટલે આ રીતનું હોય. જો આમ ખાડો ગાતા જાય સોંપ્યું જાય. જ્યાં મોટો મોટો ગેપ હોય ને ત્યાં જ આપણે સોંપવાનું હોય. બાકી બધે ન સોંપતું જવાનું હોય. લાગટ ન સોંપવાનું હોય. અને જો અહીંયા અમારા બાપુજી ત્યાં ટ્રેક્ટર હાલે છે, એને રાપ હાલે છે. અમારે રાપ હાલતી હતી, એને તો રાપ ન હોય. શું છે મમ્મી? સોયાબીન છે ઠેવ. જો અહીંયા જ છે સોયાબીન, બાજુમાં જ બતાવ દો. નાની નાની રાપો વાગતા હશે. હા, એડા જન્મ તમે શું થાય ને કઈ ખબર નથી પડતી. ઈર છે, મુંડા છે, પછી સફેદ ને કાળી જેવી મચ્છીઓ છે, અને બોલે ભરવાડ કે ભરવાડ છે. હે દોકડા છે. એટલે બધું છે આમાં. હા, જન્મે ત્યારે જ આપણે હજી જોવાનું હોય. મોટા થઈ જાય પછી વાંધો ન આવે. એટલે આમાં દવા છાંટશે હવે એટલે રોગ વયો જાય. કારણ કે પાન ખરી જાય છે અમુક, પછી થળિયેથી બટકાવ નાખે છે. એવા અલગ અલગ બધા જીવડાના અલગ અલગ લક્ષણો હોય એટલે એ બધું થાય છે. આમાં મારે સેટ એક છે ઝાડ. આમાં જો આ પીપળો છે અને આ છે એ ગુંદો છે. પીપળો અને ગુંદો બે ભેગો ઉગેલા છે. જો આની અંદર જો આ પીપળો છે, ઓલો વચ્ચે ગુંદો છે. એટલે બે આખા જો આમાં મમ થતા બે ભેગા છે. બે અલગ અલગ નથી, બે ભેગા ઉગેલા છે. પીપળો અને છે આ ગુંદો. પીપળો અને ગુંદો એટલે બે ભેગા ઉગેલા છે. આમાં અલગ અલગ નથી એમ. તો બે એક જ થળમાંથી ફૂટેલા છે. પછી ઉપર એક જ થઈ જાય છે. આમાંથી આમ ગયો છે ગુંદો અંદર. જો જેને પાછા એડા વધ્યા ને બધા મમ્મીએ કલેક્ટ કરી લીધા છે બધાના એડા. લાવો વધેલા એડા પાછા એટલા એડા તો જો વધ્યા છે એમાં. આજે જાય ખાઈડ છે, આ ખાઈડ ન ઉગે ને
તો એટલા છે સોંપવા. હા, કારણ કે આમાં પચકી જાય વધારે પડતા બી ખૂણામાં. તો એ બરી જાય. એટલે ખાઈડ એટલે આમાં પાણી ભરાય છે એમ, એટલે ખાડો છે એમ કે છે, એટલે પચકી જાય. અહીંયા પાછા સોંપવા હોય તો જો કામ આવશે આપણે. તો ચાલો હવે જવાનું છે ઘરે આપણે. અને જો અહીંયા એડા તમને બતાવી દઉં, સરસ મજાના આપણે એડા ઉગી ગયા છે જો. પણ થોડો બહુ રોગ છે એટલે આપણે કીધું એમ દવા છાંટવાની છે. બાકી ઉગી સરસ મજાના ગયા છે જો, એકદમ સરસ ઘાટા ઉગેલા છે. આમાં સોંપવાનું તો બહુ આ પાકું હતું, બહુ ઘાટું સોંપવાનું નહોતું. જો કેટલા સરસ મજાના, એટલું અંતર તો ન હોય, દૂર હોય તોય આપણે ઘાટા છે, તોય સારું કહેવાય. હવે ઉગવા હોય એ રીતે ઉગી જશે, પછી સારા ઘાટા ઉગેલા છે. એવા તો એક નોરિયો આમ ગયું ને એક આમથી નીકળીને અહીંયા બેઠું છે જો ભાઈગું, ડેલા હેઠ કરી ગયું ભાઈગું જો નોરિયું આમ વયું ગયું. જો એક અહીંયા રહ્યું ડોકા કાઢે ત્યાંથી જો ટાંકી પાસે કરી ગયું છે. આવા નોરિયા હોય જો, અને પાસે જાય એટલે ભાગશે જો, અદર બીવે છે આમથી આમ ચકેડું મારે છે કે ભેગું નથી થતું, નીકળવું છે. એક નોરિયું ક્યાંક ગોતે છે કે બીજું ક્યાં વયું ગયું એમ, આ ભૂલું પડી ગયું છે, બચવું છે જો, કરી ગયું અંદર. પાસે જાય એટલે અંદર વયું જાય, ભાગ્યું કરી ગયું અંદર. અહીંથી નીકળી ગયો બે, એક આમાં વયું બીજું ત્યાં ગયું, બે આમાં પથ્થરમાં જતા રહ્યા. નોળિયા પણ ગજબ ભાગે, સુર કરતું ભાગ્યું. અત્યારે ઘરે આવી ગયા, નોળિયાની ભાગા દોડી થોડીક જોઈ અને પછી નોળિયા બંને જતા રહ્યા. અને મમ્મી જો નોબલની એડવર્ટાઈઝ કરતી ઠેલી લઈને ઉપડી દવાખાને. આ દાંતની આજે મમ્મીને સારવાર કરવાની છે. આજે પાછો ડે 2 છે સારવારનો, એટલે એક વાર તો જઈએ પાછી ત્રીજો છે. 10:30 થયા વાડીએ કામ પતાવી દીધું, આવીને શાક બનાવી લીધું, હવે આવીને રોટલી બનાવવાની છે. એવું છે, એટલે પછી હવે મમ્મી જાય છે હવે ડોક્ટર ની વિઝિટ કરવા. પેલી વાર રિસીત આવી, બીજી વાર તું આવ્યો, ત્રીજી વાર ડ્રાઈવર વારકણ ફરે. એ કે નવા ડોક્ટર કે નવા લઈને આવે. તો અત્યારે હું ને મમ્મી છે બંને ટેરેસ ઉપર વોકિંગ કરવા આવ્યા છીએ. અને જો પોપટ જો તાર ઉપર બેઠા છે, જાજી જ માત્રામાં બેઠેલા છે. લીલામાં લીલું નહીં દેખાય, લીલામાં લીલું થઈ જાય છે ડોગેસ. હા, એ બધા પોપટ અહીંયા હેરા ફરા કરે, ચોરે જાય ચોરે થાય. ચકલીન ઘેરા ઉડે, પોપટના ઘેરા ઉડે અને કોયલ જાજાડો કયું ને બોલશે બંધ થઈ ગઈ. કેટલા ઓલા ચકલી તો કેટલી ઉડે છે, પોપટ તો છે પણ ચકલી કેટલી બધી ચકલીનો ઘેરો છે અહીંયા. સ્પેરો નો અત્યારે ઘેરો બહુ ઓછો જોવા મળે. એટલે હું વસરી કરી બેઠી લસણ ફોલતી, પણ આ બધા ઉડતા હતા ને અવાજ આમ કરતા હતા ને એટલે હું માથે આવી જોઈ આવું, આમ મજા આવે જોવાની. એમ આમાં કોયલ કેવી બોલે છે જો આની અંદર, કુ કુ એ બોલે છે, બોલે છે. અવાજ આ ગામડામાં અવાજ સાંભળવો ને તો ગામડામાં રહેવું પડે, આ વનરાઈ હોય ને થોડીક ત્યાં રહેવું પડે, મજા આવે અવાજ સાંભળવાની. પોપટ તો કેવા ચી ચી કરતા જતા હતા ને આવતા હતા, એ જો તાર ઉપર બધા બેસી ગયા. હવે અહીંયા બધા બેઠી ગયા છે, લીલા ઝાડ પાસે બેઠા છે ને એટલે લીલામ લીલા ન દેખાય. ચકલીને ઘેરાય એવા ઉડતા હતા, એ ક્યાંક બેસી ગયો. હા, એ આમ ક્યાંક જતો રહ્યો. હમણાં હું આવ્યો ત્યારે જ કેવો ઉડતો હતો. એને બગ ડિટેક્ટ થયો હોય આપણે આવ્યા હોય એટલે. અને મજા આવે જો અત્યારે વાતાવરણ હાવ શાંત હોય ને, સરસ. એક આમ જો સૂર્યાસ્ત થાય એવું વાતાવરણ છે, સરસ મજાનું. જોવો આપણે વોકિંગ તો વાડિયા જાય છે હમણાં, એટલે વોકિંગ તો થઈ જ જાય છે, તો આમ મજા આવે ખુલ્લા વાતાવરણ માટે, શાંત હોય ને હાંજ પડ્યા એમ થાય કે ચક્કર ધાબા ઉપર મારી આવે. આ મમ્મી તો છે ને એટલે બીજી ચડાવી હોય એવું લાગે, બીજ ને દિવસે ચડાવી પણ કોર એમાં જરા કોલી વિતરિત થઈ ગઈ હતી એટલે ઉતારીને પાછી નવી ચડાવી, ખંડિત થઈ ગઈ હતી ને એટલે એવું છે. અને અહીંયા શું મમ્મી આ ખેતરમાં ઝીણું હાવ બારીક વાવેલું છે આવું. એ ખેતર વાળા મનુ દાદા ગુજરી ગયા ને તો એની પાછળ એના દીકરા હવે ગૌશાળામાં નાખવા હાટુ ઝાડનો ઘેરો કર્યો હોય. એવું છે, ઝાડનો ઘેરો વાવેલો છે આમ, એની પાછળ દાન કરે ગૌશાળામાં. એટલે એ ઝાડનો ઘેરો ઝાડ જેવું જ લાગે, ઝાડનો ઘેરો કરીશ એટલે પછી લોથા આવે ને પેલા વાટી લેવાની હોય, એવું હોય, પછી વાટીને ગૌશાળામાં નાખી દે છે. પાછળ પુણ્ય કરે, પુણ્ય માટેનું છે. दीदी जो यहाँ શું बनावे છે, पकोड़ा बन रहा है दीदी का यहाँ पे, मस्त मस्त. देखो 4 पीस कर લીધા છે આને, એક બ્રેડ ના મોટી બ્રેડ હોય એટલે 4 પીસ કરીને પછી બનાવે છે. આવા જો ચાલુ કર્યું છે વિડીયો બનાવવાનું, હવે આપણે ટેસ્ટ કરશું.
ટેસ્ટ નહીં થાય, ગરમ નો ભાવે, ઠરી જાય ને પછી જ મજા આવે. યા ઈ પણ છે, ગરમ નો ભાવે આપણે. એટલે બેટર રેડી કર્યું છે, ચટણી બનાવી લીધી છે. ચટણી બની ગઈ. એટલે જો દીદી અહીંયા મસ્ત મસ્ત પકોડા બનાવે છે. અને હવે આપણે વ્લોગ એન્ડ કરીએ. વ્લોગ સારો લાગે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. मुकुंद पटल व्लॉग. जय हो तेरी कृष्ण कन्हैया, मुकुंद तुम हो सबके खिवैया, देवों का देव जय गोविंदा, हरो सब दुख मुकुंदा. जय जय कृष्ण, जय जय कृष्ण.